પ્રભુની કૃપાથી આપણાથી થતા કાર્યો પરોપકાર માટે થયા છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો પૂજ્ય પન્યાસજી મહારાજ લખે છે કે પ્રયત્નની સફળતા કે નિષ્ફળતા બંનેમાં જ્યારે સમ પરિણામ રહે ને ત્યારે સમજવું કે તે કાર્ય પરોપકાર માટે થયું છે. હિત કરવા જતાં સફળતા ન મળે ત્યારે માધ્યસ્થ રહેવું સૌથી કઠિન છે. બીજાની હિત બુદ્ધિ અને દુઃખ નાશની બુદ્ધિ તથા સુખમાં સંતોષની બુદ્ધિ રહેવી હજુ સહેલી છે, પણ હિત કરવા જતાં સફળતા ન મળે ને ત્યારે શાંત રહેવું અઘરું છે. આ 4 વૃત્તિવાળું અનુષ્ઠાન પછી તે દાન હો, દેવ પૂજન હો, ગુરુ ભક્તિ હો વગેરે ધર્મરૂપ થાય. એ વિના ધર્મ કરે ને તો પણ એ સાચો ધર્મ ન કહેવાય. બીજાના હિતની કિંમત સમજતો હોય તે જ આત્મા પ્રમોદ ભાવમાં રહી શકે. પ્રમોદ ભાવનામાં સ્વગુણાધિક કે સર્વગુણાધિક જ હોય એમ નથી, પરંતુ ગુણાધિક તો જોઈએ જ. એ કારણે આચાર્ય પદને પામેલા પણ સરસ્વતી માં અથવા સમ્યક દ્રષ્ટિ દેવદેવીઓની સ્તુતિ કરતા હોય છે. અરે ગણધરો પણ 5 પરમેષ્ઠીઓને નમે છે તે ગુણાધિકને ઉદ્દેશીને પ્રકાશેલો પ્રમોદ જ છે. સ્વગુણાધિક લેવા જાઓ તો પંચ પરમેષ્ઠીને નમસ્કારની વ્યવસ્થા જ આખી ઉડી જાય. શાસ્ત્રની સ્થાપના મોહમલ્લને હણવા માટે છે. બધા લશ્કરીઓ મોહમલ્લની સામે જૂજી રહ્યા છે. તેમાં કોઈ ભવ્ય જીવ તેને હણનારો થાય ત્યારે જ દરેક ભવ્યને આનંદ આવે અને તેનું જ તો નામ પ્રમોદ ભાવના છે. બીજાના દુઃખે પોતે સુખી અને બીજાના સુખે પોતે દુઃખી તે ઈર્ષ્યા ભાવનો અવળા પ્રકારે લીધેલો ફોટો છે. ઈર્ષ્યાને દેશવટો દઈ દેવો તે જ પ્રમોદ ભાવનું કાર્ય છે. બીજાના દુઃખમાં દુઃખી થવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે કે બીજાના સુખમાં આપણે સંતોષી બનીએ. બીજાના હિતની ચિંતા પણ 3 પ્રકારની હોય છે. કોઈ પણ જીવ પાપ ન કરો એ બીજાના હિતની ચિંતા નંબર 1. બીજું, પાપ કર્યું હોય તો તેને શુભ પરિણામથી તોડીને દુઃખી ન થાઓ. અને ત્રીજા પ્રકારની હિત ચિંતા છે કે સૌ જીવો પાપથી અને દુઃખથી મુક્ત થઈને ચિદાનંદ સ્વરૂપ એવા મુક્તિ સુખને પ્રાપ્ત કરો. વ્યવહાર નહીં નિમિત્તને પ્રધાનતા આપે છે. તેથી તેનો પાયો કૃતજ્ઞતા ગુણ છે. નિમિત્તને પ્રધાન માનવાથી ઉપાદાનમાં યોગ્યતા પ્રકટે છે અને ઉપાદાનને પ્રધાન માનવાથી નિમિત્ત પછી આપમેળે ખેંચાઈ આવે છે. નિશ્ચય નહીં ઉપાદાનને મુખ્યતા આપે છે, એટલે જ તેનો પાયો સ્વતંત્રતા ગુણ છે. તેને ધ્યેયમાં રાખીને કૃતજ્ઞતાનું પાલન કરવું એ સ્યાદવાદનું જ અનુસરણ છે. કર્મોદય અનુસાર નિમિત્તો ઊભા થાય છે. તેમાં હિતકારક નિમિત્તો તો ઉપકારક છે જ, પણ તેનો સ્વીકાર જો ન કરીએ ને તો કૃતજ્ઞતા આવે છે અને તે તો ગુણોનો મોટામાં મોટો તીરો ભાવ છે, દુશ્મન છે. વળી અહિત કરનારા નિમિત્તોને ઉપકારક બનાવવાથી અધ્યવસાયની વિશુદ્ધિ વધીને આપણા
પૂર્વે બાંધેલા કર્મોની અચૂકપણે નિર્જરા થાય છે. કૃતજ્ઞતા રૂપી મહાદોષને નિવારવાનું અનન્ય જો કોઈ સાધન હોય અને કૃતજ્ઞતા રૂપી મહાગુણને વિકસાવવાનું કોઈ અદ્વિતીય આરાધન હોય તો તે એક જ માત્ર શ્રી નમસ્કાર મહામંત્રના જાપ છે. નમો અરિહંતાણમ. કૃતજ્ઞ હૃદય આવું બોલવાથી વધુ કૃતજ્ઞ બને છે, અને કૃતજ્ઞ હૃદય હોવું એ તો સૌથી મોટો સદ્ગુણ છે. આ સમસ્ત વિશ્વ પણ એક વિરાટ શરીર છે. જેમ શરીરના પ્રત્યેક અંગ જો પરસ્પર ઘૃણા કરે ને તો અવ્યવસ્થા ફેલાય, તેમ આખું આ વિશ્વ પણ એક વિરાટ શરીર છે. તેમાં પણ એક બહુ જ વ્યવસ્થિત વ્યવસ્થા છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ ઘૃણા કરવાનો અર્થ એ જ કે તે વ્યવસ્થાને ખરાબ માનવી, અથવા તો બીજા શબ્દોમાં એ વિશ્વ વ્યવસ્થાનું અપમાન કરવું. પરોપકારની બુદ્ધિવાળો હોય તે દયાવાન અવશ્ય હોય. જે પ્રસન્ન હોય, દયાળુ હોય, મધુરભાષી હોય, પરોપકૃતિ પરાયણ હોય, એ બધાને વંદનીય બને છે, વાંછનીય બને છે અને પ્રિય પણ બની જાય છે. દેવ અને નરક ગતિમાં બંનેમાં ગર્ભાધાન નથી. એટલે ત્યાં વિરતિ ધર્મ માટેની યોગ્યતા આવતી નથી. માતા પિતા આદિ ન હોવાથી વાત્સલ્ય મળતું નથી. તેથી પૂજ્ય ભાવ અને કૃતજ્ઞતા ગુણની સિદ્ધિ દેવ અને નરક ગતિમાં થતી નથી. એટલે કૃતજ્ઞતા ગુણ તો સુકૃતની તાત્વિક અનુમોદના રૂપ છે, અને તે માત્ર અને માત્ર મનુષ્ય લોકમાં જ પ્રાપ્ય છે. તો કૃતજ્ઞતા ગુણનો પ્રકર્ષ કઈ રીતે કરવો? પ્રભુનું નામ લેવા માત્રથી પાપનો નાશ, પ્રભુની પૂજા કરવા માત્રથી સદગતિનો લાભ, તથા પ્રભુની ચારે અવસ્થાનું ધ્યાન કરવા માત્રથી મોક્ષ કે સ્વરૂપનો લાભ થાય છે. ગૌતમ ગણધર દ્વારા થયેલા ઉપકારની પાછળ પણ ભાવના તો વીર ભગવાનની જ કાર્ય કરતી હતી. વિશ્વમાં જે કોઈ જીવોનું કલ્યાણ થાય છે તે ગમે તે વ્યક્તિ દ્વારા થતું ભલે દેખાય તો પણ તેની પાછળ મુખ્ય હેતુ તો તીર્થંકર પ્રભુની વિશ્વ કલ્યાણ માટેની ભાવના જ રહેલી હોય છે. તીર્થંકર દેવોના આત્મામાં પ્રકટ થતી આ ભાવનાના ઉપકાર તળે આવ્યા વિના કોઈ પણ જીવનું અંતિમ કલ્યાણ થઈ શકતું જ નથી, અને તેથી જ તેઓ વિશ્વનાથ, વિશ્વબંધુ અને વિશ્વત્રાતા કહેવાય છે. આપણા પ્રત્યે શુભ ભાવના આપનારને આપણે જાણતા હોઈએ કે ન જાણીએ, ન ઓળખીએ કે ઓળખીએ તો પણ તેમના પ્રત્યે કૃતજ્ઞ રહેવું તે આપણું પરમ અને પ્રથમ કર્તવ્ય છે. પરોપકાર છે ને એ પણ એક સાધના છે. પરોપકાર એ સજ્જનનો સ્વભાવ છે, તેનો પ્રાણ છે. પરોપકાર કરવો, પ્રિય હિતકારી વચન બોલવા અને સાચો સ્નેહ રાખવો એ સજ્જનના મુખ્ય લક્ષણો છીએ. આજે તપાસી લઈએ, આપણે સજ્જન છીએ ખરા? શું આપણે પરોપકારી છીએ? શું આપણે પ્રિય અને હિતકારી વચન જ માત્ર બોલીએ છીએ? અને જીવ માત્ર પ્રત્યે શું આપણા હૃદયમાં સાચો સ્નેહ છે? આ ત્રણેય પ્રશ્નના જવાબ જો હા માં આવે તો આપણે સજ્જન છીએ.
ચંદ્રને ઉજ્જવળ કોણે કર્યો? સૂર્ય આ કોના કહેવાથી અંધકાર હરે છે? અરે આ વૃક્ષને કોણે વિનંતી કરી કે તમે છાયા આપો? મેઘ પાસે કોણે વળી માંગણી કરી કે હે મેઘરાજા તમે જળ વરસાવો? કોઈની પણ પ્રાર્થના વિના પરોપકારનું કાર્ય કરવા આ દરેકે દરેક તત્પર છે, કેમ કે એમનો સ્વભાવ જ પરોપકાર છે. જે પરોપકાર કરતા નથી તેના જન્મ્યાથી પણ શું? પરોપકારમાં ધર્મની, સદ્ગુણની અને મોક્ષની સાધના છે. એટલે જ પરોપકાર સ્વયં પણ એક સાધના જ છે. પરોપકારમય મૈત્રીની વ્યાખ્યા છે પરહિત ચિંતા યા સમસ્ત સત્વ વિષયક સ્નેહ પરિણામ. એ જ છે પરોપકારમય મૈત્રી. ધર્મનું સ્પષ્ટ સ્વરૂપ એટલે મૈત્રી ભાવનો વિકાસ, પરોપકારનું સર્જન તથા મૈત્રી અને પરોપકાર વડે સમવૃત્તિનું પોષણ. આપણે બધા પાસેથી લઈએ ને તો એ અમાસના અંધકાર સમો ગણાય, અને આપણે બધાને આપીએ ને એ છે પૂનમના ચંદ્રની ચાંદનીની પરમ શીતલતા. એક દિવસ માટે પણ બીજાના આનંદ કે સુખ માટે જીવન જીવી તો જોઈએ. આપણે કંઈક જુદા જ બની જશું. તમે તમારું જીવન તમારા માટે જીવવાનું ત્યજી દો, કાં તો તમારા જીવનને પ્રભુના ચરણે સમર્પિત કરી દો, અથવા લોકાનુગ્રહ માટે જીવન કટિબદ્ધ કરી દો. આ બે માર્ગે જ તમે તમારા મનની કોઈ અણુ માત્ર જગ્યાને ખાલી ખંભાળશો નહીં. આ નહીં હોય ને તો પ્રભુ સ્મરણ, સંતોષ, સત્કર્મ, તપ, ત્યાગ કે સત્સંગ પણ ચિત્તને શાંતિ નહીં આપી શકે. નિશ્ચયનો એ મત છે કે પાપ સ્વાપકાર રૂપ છે અને તે પરાપકારમાં પરિણમે છે, જ્યારે વ્યવહારનો એ મત છે કે પરાપકાર એ પાપ છે અને પરોપકાર એ પુણ્ય છે. આમ ધર્મ સ્વોપકાર રૂપ છે જે પરોપકારમાં પરિણમે છે. જે જીવોનું હિતચિંતન થાય છે ને તે જીવોના નિમિત્તે હિતચિંતન કરનારને પણ મહાન ગુણ થાય છે. તે ગુણની અનુમોદના પણ સુકૃતની અનુમોદનાનો જ એક પ્રકાર છે. તેથી કૃતજ્ઞતા ગુણ પુષ્ટ થાય છે. ગુણમાં નિમિત્ત બનનાર પ્રત્યે પણ જ્યારે કૃતજ્ઞતાનો ગુણ આવિર્ભાવ પામે ને અને તેમાં નિષ્ણાતતા મળે ને ત્યારે તેથી આગળ વધીને ગુણમાં ઉપાદાન બનનાર પ્રત્યે વિશેષ ભક્તિ ઉત્પન્ન થવા લાગે છે. કૃતજ્ઞતાના પાયા ઉપર આ ભક્તિ આત્મ સ્વરૂપમાં લીન કરાવે છે, અને તેનું જ તો બીજું નામ છે શરણાગતિ. શરણાગતિ પરિપૂર્ણ નિર્ભયતાને અપાવનારી થાય છે. કૃતજ્ઞતા વડે પાપના અનુબંધો પડે છે અને કૃતજ્ઞતા વડે પુણ્યના અનુબંધો પડે છે. તેથી ધર્મ માર્ગમાં કૃતજ્ઞતા ગુણનું પાલન અનિવાર્ય છે. કૃતજ્ઞતા એ ઘોર પાપ છે. કૃતજ્ઞ આત્માને કોઈ પણ પ્રાયશ્ચિત નથી જ. મૈત્રી, કૃતજ્ઞતા અને અંતરંગ ભક્તિ એટલે મૈત્રી વડે પાપ પ્રતિઘાત થવો, કૃતજ્ઞતા વડે ગુણ બીજાધાન થવું અને અંતરંગ ભક્તિ વડે નિર્ભયતા મળવી. મૈત્રી વડે અદ્વેષ, કૃતજ્ઞતા વડે અખેદ અને ભક્તિ વડે અભયની પ્રાપ્તિ થાય છે. મૈત્રી જીવ માત્ર પ્રત્યે સમતાનો ભાવ વિકસાવે છે. તેથી
તત્વરુચિ રૂપ છે. કૃતજ્ઞતા તત્વબોધ રૂપ છે. અને શરણાગતિ રૂપ ભક્તિ તત્વ પરિણતિ રૂપ છે. દુષ્કૃતની ગરહાનો વિષય જ્યારે કૃતજ્ઞતા રૂપી પાપ બને ત્યારે જ અંતઃકરણની શુદ્ધિ થાય છે. કૃતજ્ઞતા રૂપી પાપનો પ્રતિઘાત કરવા માટે કૃતજ્ઞતા ગુણને વિકસાવવો એ જ એકમાત્ર સાધન છે. આત્મજ્ઞાન કરાવવા રૂપી અરિહંતોના ઉપકારની અખંડ સ્મૃતિ રૂપી કૃતજ્ઞતા ગુણ સુકૃતની સાચી અનુમોદના રૂપ બનીને પછી આપણને સાચી શરણાગતિ આપે છે. અભેદ રત્નત્રયનો અનુભવ તે સાચી શરણાગતિ છે. સાચી શરણાગતિ એટલે પોતાના આત્માને જ દ્રવ્ય ગુણ પર્યાયથી અરિહંત રૂપે અને સમ્યક જ્ઞાનથી જાણવો, સમ્યક દર્શનથી સદ્દહવો અને સમ્યક ચારિત્રથી તેને અનુભવવો. તેનો પુનઃ પુનઃ અભ્યાસ એ જ કૃતજ્ઞતા ગુણનું પાલન છે અને કૃતજ્ઞતા દોષનો પરિહાર છે. કૃતજ્ઞતા રૂપી દુષ્કૃતથી છોડાવી કૃતજ્ઞતા રૂપી સુકૃતમાં જોડાવનાર અનુક્રમે દુષ્કૃત ગર્હા અને સુકૃતાનુમોદના છે. સ્વોપકાર એ પરોપકારને આધીન છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. પણ કઈ રીતે? દાન, શીલ, તપ અને ભાવ એ અનુક્રમે ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા અને પરોપકારના જ પર્યાયો છે. પરોપકાર એ ભાવ ધર્મ છે. એથી ઉદારતા, સદાચાર અને સહિષ્ણુતાની પુષ્ટિ થાય છે. જ્યાં પરોપકાર છે ને ત્યાં ઉદારતા છે, ત્યાં સદાચાર પણ છે અને ત્યાં સહિષ્ણુતા પણ છે. એટલે એનાથી સ્વોપકાર સધાય છે. બસ જુઓ, આ જ રીતે સ્વોપકાર એ પરોપકારને આધીન થયો ને. દાન અને દયારૂપી દ્વારથી ધર્મનગરમાં સુખપૂર્વક પ્રવેશ થઈ શકે છે. ધર્મનગરીમાં પ્રવેશ કરવો છે ને, જો આ મનુષ્ય જન્મમાં ધર્મનગરીમાં પણ જો પ્રવેશ ન કર્યો, એટલે કે દાન, શીલ, તપ અને ભાવરૂપી નગરીમાં જો આપણે પ્રવેશ કરવો ચૂકી ગયા તો આ મનુષ્ય જન્મ એળે ગયો. ખેડૂતને કે કિસાનને જેમ પોતાના દાણાનું ભૂમિને દાન કરવું અનિવાર્ય છે, એવી જ રીતે આત્મપ્રગતિ માટે પરોપકારની ક્રિયા અનિવાર્ય છે. દાણો ક્ષેત્રમાં નાખ્યા પછી તેને માટીથી ઢાંકવો પણ આવશ્યક છે. બસ એ જ રીતે પરોપકારની ક્રિયાને પણ અપ્રકટ રાખવી આવશ્યક છે. દાણો વાવવા જેમ ભૂમિ રસાળ જોઈએ પણ ઉખર ન જોઈએ, હે ને? એવી જ રીતે દયા, દાન, પરોપકાર આદિ માટે પણ ઉત્તમ પાત્રની, ઉત્તમ ભૂમિની જરૂરત છે. ક્ષેત્ર અને બીજની જેમ જલ અને વાયુની અનુકૂળતા પણ જેમ જરૂરી છે, એમ આચાર અર્થાત વિધિ એ વાયુ છે અને વિચાર અર્થાત દાતાની ભાવના એ જલના સ્થાને છે. પ્રથમ જ્ઞાન પાત્રનું, બીજું જ્ઞાન દાનરૂપી બીજા રોપણનું, ત્રીજું જ્ઞાન આચાર વિચારની વિશુદ્ધિ રૂપી જલ અને વાયુનું, અને ચોથું જ્ઞાન પોતાની યોગ્યતા રૂપી આકાશનું છે. અરિહંત ધ્યાને શુભ ધ્યાન સાંપડે.
એ ઉપકારના બદલામાં કૃતજ્ઞતા રૂપે પણ આપણે તેમને નિત્ય વંદન, પૂજન, દર્શન આદિ કરવા જોઈએ. એ આપણું પરમ અને પ્રથમ કર્તવ્ય છે.